ભરૂચમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલા વિસ્તારમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે। 12 વર્ષ સફળતા પૂર્ણ થયા એના ઉપલબ્ધિમાં દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં વૃક્ષારોપણને પણ આવરી લેવામાં આવ્યું છે। માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું આખું અભિયાન આખા ગુજરાતના આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યું ને એમાં ખૂબ મોટી સફળતા મળી છે। વૃક્ષ એક માનવ જીવન સાથે જોડાયેલો એક વૃક્ષ છે। માનવ જીવનના દરેક બાબતના કલ્યાણ માટે, વિકાસ માટે વૃક્ષ અતિ આવશ્યક છે। એટલા માટે એમને ખૂબ વૃક્ષ વાવવા પર ભાર મૂક્યો છે।